જય આદિવાસી। નમસ્કાર। આજે ખરેખર બહુ દુઃખ સાથે મારે વાત કરવી પડે કે હારા ડ્રાઈવર લોકોએ ભેગા થવા પડ્યું। આપણે બાકી રહેલા આપણે જ હતા, કારણ કે મેં બી ગાડી ચલાવું। આ દેશમાં કોઈ બાકી રહેલું નહીં હતું, નહીં આદિવાસી બાકી રહેલા હતા, નહીં જંગલ બાકી રહેલું હતું, ના પાણી બાકી રહેલું હતું, ના ગવર્નમેન્ટ કર્મચારી બાકી રહેલા હતા। બાકી માત્ર આપણે બાકી રહેલા આપણે ડ્રાઈવરો જ હતા। હવે એ બી પૂરું થઈ ગયું। પહેલા સરકાર નવો કાયદો લાવે, પછી આપણે થોડો ઘણો વિરોધ કરીએ એટલે પછી કહે કે હવે અમે પાછો કાયદો ખેંચતા છે એમ કે, પછી પાછા ચૂપચાપ પાછલા દરવાજાથી આપણને પાછો કાયદો ઘુસાડીને આપી દે। તે ક્યારે ખબર પડે આપણને? ખબર કે જ્યારે મારા ને તમારી હાથે પોતાના પર વીતે ને ત્યારે ખબર પડે કે આ આપણી પર આ કાયદો દાખલ થયો છે। એટલે આ સરકાર જૂઠી સરકાર છે। આ સરકારે હંમેશા દરેક જગ્યાએ લોલીપોપ જ આપ્યો છે। એટલે જો આપણે લોલીપોપ ખાવો છે કે પછી આપણે આપણા હક માટે લડવું છે તે પહેલા નક્કી કરો। શું લોલીપોપ ખાવું છે કે હક માટે લડવું છે? નહીં, હજુ આમાંથી વધારે બોયલા નહીં મળે। લોલીપોપ ખાવો છે કે હક માટે લડવું છે? તો પછી પેલા જે સરકારી ગાડી ચલાવતો છે તેને બી કે તું બી આવ અહીંયા। નરેન્દ્રભાઈ મોદીના ડ્રાઈવરને કે તું બી આવ, તો જ આ સંગઠન આપણું રહેશે અને તો જ આ સરકાર ઝૂકશે। આજે આપણે તો તે છતાં પણ આદરણીય અનંતભાઈની આગેવાનીમાં આદરણીય ભાઈ કલ્પેશ ભાઈ, દેવભાઈ, પારકુભાઈ, કમલેશભાઈ, અમારા રમેશભાઈ, બધાની આગેવાનીમાં આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા। મારી જ્યાં પણ જરૂર હોય, જ્યારે પણ જેવી પણ જરૂર હોય યાદ કરજો, હું તમારી સાથે છું અને રહીશ। જય હિન્દ, જય ભારત।